એકદમ જ ગરમ ગરમ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટમાં પોચા સ્વાદિષ્ટ એવા અહીંયા આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવા પાલક બટેટાના ભજીયા બનાવીશું. તો અહીંયા એકદમ સોફ્ટ સ્પોન્જી, કોઈ બી સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર આપણે અહીંયા બનાવીશું. કિચન, હું છું મુક્તિ પંડ્યા. તો પાલક બટેટાના ભજીયા બનાવવા માટે તમારે અહીંયા પાલક લઈ લેવાની છે. અહીંયા મેં પાલકને કેવી રીતે ધોવી એ મારે કોણ ભજીયામાં મેં બતાવેલું છે. તો પાલકને સરસ રીતે ધોઈને આ રીતે ઝીણી સમારી લેવાની છે. તો પાલક આ રીતે સમારાઈ જાય પછી તમારે કોઈ બી વાસણ લઈ લેવાનું. એની અંદર તમારે સમારેલી જે પાલક હોય એ બધી લઈ લેવાની છે. ધ્યાન રહે કે અહીંયા પાલક તમારે એકદમ ફ્રેશ લેવાની અને આ રીતે સમારીને ઉપયોગ કરવાની રહેશે. તો પાલક આ રીતે બધી સમારીને તમારી લઈ લેવાય. પછી એની અંદર આપણે અહીંયા બટેટા એડ કરીશું. તો અહીંયા મેં બટેટાની સાથે 1 ચમચી જેવા મેં અહીંયા ઝીણા સમારેલા કાંદા બી લીધેલા છે. તો બટેટાને આ રીતે મીડિયમ સાઇઝમાં ટુકડા કરી દેવાના છે. તમને જે શેપમાં બટેટાના ટુકડા ગમે એ શેપ તમે અહીંયા આપી શકો છો. પણ અહીંયા આપણે પાલકને ઝીણી સમારેલી છે એટલા માટે અહીંયા બટેટાને બી આપણે આ રીતે સમારીને લઈ લઈશું. સાથે અહીંયા આપણે કાંદા લઈ લઈશું. આદુ મરચાંના આપણે અધકચરા વાટેલા લઈ લઈશું અને 1 ચમચી જેવા ઝીણા સમારેલા લસણ લઈ લેવાનું અને થોડાક આપણે લીમડાના પાનને આ રીતે ટુકડા કરીને એડ કરી દઈશું. જો તમે કાંદા લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. પાલકમાં ઓલરેડી મીઠું હોય તો મીઠું અહીંયા ધ્યાનથી એડ કરવાનું રહેશે. મીઠું અહીંયા એડ થઈ જાય પછી એની અંદર આપણે 1 થી 2 ચમચી જેવા સફેદ તલ એડ કરીશું, જેથી એનું ખાવામાં ક્રંચ બહુ સરસ આવશે અને દેખાવમાં બી સરસ લાગશે. હવે અહીંયા અડધી ચમચી જેવો અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને આપણે એડ કરી દેવાનું છે. અજમો એડ થઈ જાય પછી અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર, અહીંયા થોડું તીખું લાલ મરચું લેવાનું રહેશે. અડધી ચમચી જેવું ધાણા જીરું પાવડર, અડધીથી ઓછી આપણે અહીંયા હળદર પાવડર એડ કરીશું. હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. એકદમ મસળીને તમારે મિક્સ નથી કરવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ફક્ત આપણે મીઠું અને બધા મસાલા જે એડ કર્યા છે એ સરખી રીતે પાલક અને બટેટાની સાથે મિક્સ થઈ જાય એટલું જ તમારે મિક્સ કરવાનું છે. જો બહુ મસળીને કરશો તો પાલકમાંથી પાણી છૂટશે અને અહીંયા લોટનું પ્રમાણ તમારું વધી જશે. તો અહીંયા લોટનો આપણો ઉપયોગ બહુ નથી કરવાનો એટલે આપણે બહુ મસળીને મિક્સ નથી કરવાનું. હવે અહીંયા આપણે 3 થી 4 ચમચા જેટલું આપણે ચણાનો લોટ એડ કરીશું. ધ્યાન રહે કે અહીંયા લોટનો ઉપયોગ બહુ નથી કરવાનો. ચણાનો લોટ